જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે વાત કરવાના છીએ એક એવા મંદિર વિશે કે જ્યાં રાત્રિ રોકાણ કરનાર પથ્થર બની જાય છે. તો ચાલો જાણીએ તેનું રહસ્ય શું છે. આ પહેલા મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વિશ્વમાં એવી અનેક જગ્યા છે કે જેનું રહસ્ય 21મી સદીમાં પણ લોકોને ચોંકાવે એવું છે. કલા અને સંસ્કૃતિનો પ્રદેશ રાજસ્થાન. રાજસ્થાનની રેતીલી ધરતીમાં આજે પણ ઘણા રાજ છુપાયેલા છે. અહીંના રાજ વૈજ્ઞાનિકો માટે પણ પડકાર બનેલા છે. તેને જાણીને અનેક લોકોના પરસેવા છૂટે છે. એવું જ રાજસ્થાનના કિરાડુ મંદિરના રહસ્યોની આજે આપણે વાત કરવાના છીએ. આ મંદિર વિશે એવી પ્રચલિત કથા છે કે સાંજ બાદ જો કોઈ ભૂલથી ત્યાં રોકાય તો તે હંમેશા માટે પથ્થર બની જાય છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સ્થિત આ મંદિરનું નામ કિરાડુ મંદિર છે. આ મંદિરને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે, પરંતુ રાત થતા પહેલા જ બધા ચાલ્યા જાય છે. તેની પાછળ એક જ ખૂબ જ ડરામણું કારણ છે. આ મંદિરની માન્યતા છે કે જે વ્યક્તિ સૂરજ આથમ્યા બાદ આ મંદિરમાં રોકાય છે તે હંમેશા માટે પથ્થર બની જાય છે. આ ડરામણા રહસ્યને કારણે અહીં કોઈ સાંજ બાદ રોકાતું નથી. એવું કહેવાય છે કે આ રહસ્યની પાછળ એક સાધુનો શ્રાપ છે. આ મંદિરને એક સાધુએ શ્રાપ આપ્યો છે. આજ સુધી કોઈ પણ વ્યક્તિ સાંજ થયા બાદ આ મંદિરમાંથી પાછું ફર્યું નથી. આ મંદિર ખૂબ જ સુંદર છે અને ખંડેરોની વચ્ચે સ્થિત છે. અહીં પણ લોકો પિકનિક મનાવવા માટે આવે છે, પરંતુ આ રહસ્યમય મંદિરના નામથી લોકોમાં ડર પણ છે. ઘણા લોકો તો આ મંદિરના નામ માત્રથી પણ ધ્રુજવા લાગે છે. આ ડરામણા રહસ્ય બાદ પણ મંદિરની સુંદરતા લોકોને પોતાની તરફ આકર્ષે છે. તેને કારણે અહીં દરરોજ લોકોના ટોળા જોવા મળે છે, પરંતુ સાંજ થયા પહેલા બધા જ લોકો પાછા ફરી જાય છે. ઘણા લોકો તો આ મંદિરને દૂરથી જોઈને પણ પરત ફરી જાય છે. તે લોકો મંદિરમાં જવાની હિંમત પણ દાખવી શકતા નથી. તો મિત્રો, દુનિયામાં આવા અનેક મંદિરો અને જગ્યાઓ છે જેનું રહસ્ય આજે પણ એક રહસ્ય બનીને જ રહ્યું છે. લોકો તેને જાણી શક્યા નથી. તો આ હતું રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સ્થિત કિરાડુ મંદિર, જે એક રહસ્યમય મંદિર છે. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.